એવું પણ શક્ય બને. અને એ દિવસે મારા આગેવાનોએ પોલીસ તંત્રને પૂછ્યું હતું કે માઇક વગર અમે સભા કરીએ, તો એમણે કીધેલું કે માઇક વગર આપ સભા કરો તો અમને કોઈ વાંધો નથી. અને છતાં પણ અમારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પણ જો ખરેખર એ ગુનો અમે કદાચ ઉલ્લંઘન કર્યું હતું, જાહેરનામાનો ભંગ કર્યો હતો અને એની સજા અમને મળવી જોઈએ. પણ ગુજરાતની અંદર જો આટલા બધા ગુના નોંધાયા હોય આ પહેલાં, તે તમામને 2 થી 3 કલાકની અંદર જામીન આપવામાં આવ્યા હતા. પણ એક જ દાખલો બેસાડી નૈનપુરની અંદર એમને 24 કલાક રાખ્યા હતા. નરણપુરની અંદર 24 કલાક રાખ્યા હતા. અને એ જ એમને દાખલો બેસાડી અમને પણ 24 કલાક રાખવામાં આવ્યા. અમે સમાજ જાગૃતિ, વ્યસન મુક્તિ, આર્થિક સદ્ધરતા, શિક્ષણ સમાજની અંદર વધે, વ્યસન મુક્ત થાય અને કદાચ આ બધી જન જાગૃતિ આવે અને તમામ સમાજો ગુજરાત હળીમળીને રહે અને ગુજરાતની અંદર શાંતિ સભાય અને ગુજરાતના વિકાસમાં અમે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, અમારો તમામ સમાજ તથા SC, ST, OBC સમાજ એક થઈ અને આ ગુજરાતનો વિકાસમાં અમે તમામ સમાજોને સાથે લઈ અને આ ગુજરાતનો વિકાસ કરીએ. કોર્ટે અમને 5,000 જામીન આપ્યા. 5,000ના 9 જણને જાત ઉતરકાના જામીન પર મુક્ત કર્યા છે. અને પોલીસ તંત્રએ પણ અમને, તમામ અધિકારીઓએ પણ અમને સારો સહકાર આપ્યો હતો. અમારા સેનાના કાર્યકર્તાઓ, સમાજના આગેવાનો, વડીલોના કાર્યકર્તાઓએ અને આગેવાનોએ અમને આ કેસની અંદર મદદ કરી હતી. એ તમામનો હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ વતી આભાર માનું છું. અને આપણે બધા ગુજરાતની અંદર હળીમળીને રહીએ, તમામ સમાજો હળીમળીને રહે અને આ ગુજરાતનો વિકાસ આપણે બધા તમામ મળીને કરીએ. અને જે ટૂંક સમયની અંદર જે ચાલી રહ્યું છે, જે ગુજરાતની અંદર વર્ગ વિરોધી પરિસ્થિતિ પેદા થઈ રહી છે, એ કદાચ ટૂંક સમયની અંદર આ નિર્માણ જે થઈ રહ્યું છે એ બંધ થાય અને ગુજરાતનો આપણે બધા વિકાસ કરીએ એ સંદેશો. અરવલ્લી જિલ્લાના મોડાસા